હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા ઝણકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટરનું ધોરણ સાથે 12.2 માં પ્રશ્ન નંબર 1 નો સી દાખલો ગણીએ. સૂચના શું કહે છે કે નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. તો જોઈએ આપણે પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરવા માટે પહેલી બે સંખ્યા અને પાછળની બે સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય. તો 24 અને 28 નો ગુણોત્તર, 36 અને 48 નો ગુણોત્તર. તો 24 અને 28, તો 24 ના છેદમાં 28. તો યાદ કરીએ ઘડીએ કે 4 6 24, 4 7 28. મિત્રો, ગુણોત્તર શોધવા માટે ઘડિયા પણ ખાસ જરૂરી છે. 4 4 ઉડી ગયા અને વધ્યા કેટલા? 6 ના છેદમાં 7. હવે કોઈ ભાગ ઉડે છે તો કેમ નહીં? તો 6 ના છેદમાં 7 બરાબર 6/7. ત્યારબાદ 36 અને 48 નો ગુણોત્તર. તો 36 ના છેદમાં 48. તો 36 કોના ઘડિયામાં આવે? 36 અને 48 તો કે 12 પણ 36 થાય. 12 36 અને 12 48. તો 12 ઉડી જાય. 3 અને 4 નો કે હવે ભાગ ઉડતો નથી, તો 3 ના છેદમાં 4. તો આને આપણે કહી શકીએ કે 3/4. આ બંને કેવા આવ્યા? અલગ અલગ, સરખા આવ્યા નથી. તેથી આપણે કહી શકીએ 6/7 બરાબર નથી 3/4. મતલબ કે નથી, મતલબ કે 24 આથી 24, 28, 36, 48 પ્રમાણમાં નથી. મિત્રો, વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધેલી. મિત્રો, મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.